नमस्कार दर्शक मित्रों, रियल समाचार में आपનું हार्दिक स्वागत है। समाचारों की शुरुआत करता पहला एक नजर करिए આજના મુખ્ય સમાચારો પર। मुंबई क्राइम ब्रांच सूरत में धामा। सूरतना प्रिंटिंग मशीन में आग लागता अफरातफरी, 12 लोगों फायर विभागे कर्યું रेस्क्यू। गांजानी प्रवृत्ति माटे प्रख्यात उत्कलनगर झुंपड़पट्टी में शहर पोलीस द्वारा 2 कलाक मेगा सर्च ऑपरेशन। पालना अटल आश्रम में त्रिविध कार्यक्रम आज प्रारंभ। हनुमानजी माटे 5100 किलो लाडू तैयार। आगामी समाचार विगतवार જોઈએ। सूरत लोकसभा बैठक पर छेल्ला 2 દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારઘે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું। કુંભાણીના ટેકેદાર બનેવી વાણીઓ અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હિયરિંગમાં હાજર ન થયા। બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલી સહી ઉમેદવારી પત્રમાં કરેલી સહી સાથે મેચ નહીં થઈ। એટલું જ નહીં, ટેકેદારોએ ધાક ધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસ ફલિત થતા ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું। આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે, કારણ કે સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું। બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થઈ ગયા હતા। બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણી પંચે વિજેતા જાહેર કર્યા છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે લીગલ ટીમ તપાસના પાસા પર નજર રાખી રહ્યું છે। હાઈકોર્ટમાં પહેલા પિટિશન ફાઇલ કરીશું અને પછી સુપ્રીમ કોર્ટમાં જવું કે નહીં તે જણાવીશું। લીગલ ટીમ તપાસ કરી રહી છે। મેરિટ પણ બહુ સારી મેટર છે, એટલે છેક સુધી લડવામાં આવશે। મુકેશ દલાલે જણાવ્યું હતું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને CR પાટીલનો આભાર માનું છું। ભારત દેશમાં પહેલું કમળ સુરત શહેરમાં ખીલ્યું એ હું તેમના ચરણોમાં અર્પણ કરું છું। લોકશાહી ઢબે મારા વિજય થયો છે। કહેવાવાળા કહ્યા કરે, પણ હું ખરેખર મારા મતદારો અને કાર્યકરોનો આભારી છું। પોતાની ધારણા મુજબ કામ થતું હોય ત્યાં લોકો સારું લાગતું હોય છે, જ્યારે ધારણાથી વિરુદ્ધ કામ થતું હોય ત્યાં લોકતંત્રની હત્યા દેખાઈ આવે છે। પ્રતિનિધિત્વની અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું। ગુજરાત રાજ્યના 24 સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961 ના નિયમ 11 ના પેટા નિયમ 1 સાથે વાંચતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 53 ની પેટા કલમ 2 ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશ કુમાર ચંદ્રકાંત દલાલ 84 મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે। लोक प्रतिनिधित्व अधिनियम मैं आदरणीय वडाप्रधान श्री नरेंद्र मोदी साहब और आदरणीय हमारे प्रदेश प्रमुख श्री CR पाटिल साहब का और हमारे अमित भाई शाह साहब, JP नड्डा साहब, भूपेंद्र पटेल साहब का मैं आभारी हूँ कि इन्होंने मुझ पर विश्वास करके मेरा चयन किया और आज मैं निर्विघ्न मैं मेरी चुनाव में मेरी विक्टरी जाहिर है। वो विपक्ष की बात पुरानी है, ये काफी पुरानी हो चुकी है। जब अपनी इच्छा मुजब काम होता है तब लोकतंत्र की हत्या नहीं होती है, और जब अपना इच्छा के विरुद्ध काम होता है तब लोकतंत्र की हत्या हो जाती है। ये तो बहुत पुराना किस्सा है विपक्ष का, कांग्रेस का।
મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી આરોપી સુરત આવ્યા હોવાની માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં ધામા નાખ્યા છે. આરોપીઓને તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાની એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ દોડી આવ્યા છે. હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બોર્ડર રેન્જના આઈજી ચિરાગ કોટડિયાએ જણાવ્યું હતું કે સલમાન ખાન કેસમાં આરોપી કચ્છથી ઝડપાયા છે, જે કેસમાં મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. અમે તેમની સાથે સંપર્કમાં છીએ. હાલ સુધીમાં તપાસમાં એવું લાગી રહ્યું છે કે આરોપીઓ કચ્છમાં છુપાવવા માટે આવ્યા હતા અને અહીંના વિસ્તારમાં છુપાઈ શકાય તેવી તેમને કોઈ ટીપ મુંબઈથી મળી હોવાની શક્યતા છે. હાલ અમારી પૂછપરછ બાદ વધુ વિગત મળી શકશે. મુંબઈના સલમાન ખાનની બહાર ફાયરિંગ કર્યા બાદ આરોપી સુરત આવ્યા હતા અને રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી, જેની તપાસ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત પહોંચી છે. આરોપીઓએ કેવી રીતે તાપી નદીમાં રિવોલ્વર ફેંકી તે પણ તપાસનો વિષય છે. અલગ અલગ ટીમો દ્વારા તાપી નદીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરતના રિંગ રોડ જૂની સબજેલ પાસે પ્રિન્ટિંગ મશીનમાં આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ત્યાં 12 લોકો ફસાયા ગયા હતા. બનાવની જાણ ફાયર વિભાગને થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવી લીધો હતો અને ફસાયેલા 12 લોકોનું રેસ્ક્યુ કરી લીધું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈની જાનહાનિ થવા પામી ન હતી. મળતી માહિતી મુજબ સુરત રિંગ રોડ સ્થિત જૂની સબજેલ પાછળ ગવાલવાલા કમ્પાઉન્ડમાં 2 માળના મકાનમાં પહેલા માળે ટી શર્ટ પ્રિન્ટિંગ કરવાનું કારખાનું હતું, જ્યારે બીજા માળે ફોટો સ્ટુડિયો હતો. દરમિયાન પહેલા માળે પ્રિન્ટિંગ મશીનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જેથી કારખાનામાં કામ કરતા 4 વ્યક્તિઓ અને ફોટો સ્ટુડિયોવાળા વ્યક્તિઓ ગભરાઈને છત પર ચાલી ગયા હતા. બીજી તરફ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી, જેથી ફાયર વિભાગે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયરની ટીમે ત્યાં ફસાયેલા 12 વ્યક્તિઓને રેસ્ક્યુ કર્યું હતું, જેમાં 6 લેડીઝ 6 પુરુષ હતા, જ્યારે આ ઘટનામાં 62 વર્ષ અને 26 વર્ષના 2 પુરુષોને હાથમાં સામાન્ય રીતે દાઝી ગયા હતા, જ્યારે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરત શહેરમાં રેલવે ટ્રેકની પાસે આવેલા કતારગામ ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં આજે સવારેના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 35 માણસોએ અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આખી ઝુંપડપટ્ટીમાં પોલીસની કાર્યવાહી દરમિયાન કોઈ પણ અસામાજિક તત્વો કે વસ્તુ મળી આવી ન હતી. સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ચાર્જ લીધા પછી સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા બાબતે ગંભીરતા હોય તેવું બતાવી રહ્યા છે. સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતાના અધિકારી સાથે નો ડ્રગ્સ ઇન સુરત સિટી સ્લોગન હેઠળ શરૂ કરાયેલ અભિયાનને ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. તેમને માદક પદાર્થનું વેચાણ કરતા જે વિસ્તારમાં વધુ પડતું મળી આવતું હોય તેવા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકોમ કાર્યવાહી કરવાની સૂચના આપી હતી, જેના આધારે આજે વહેલી સવારે 5:30 વાગે ડીસીપી રાજદીપસિંહ અને નકોમ અને પીઆઈ અશોક ચૌધરી અને તેમના 35 જેટલા કર્મચારીઓ સાથે કતારગામના રેલવે ટ્રેક અડીને આવેલા ઉત્કલનગર ઝુંપડપટ્ટી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર વિસ્તારમાંથી કોઈ પણ અસામાજિક તત્વો કે માદક પદાર્થનું વેચાણ કરતા પકડાયા ન હતા. પોલીસની અચાનક કાર્યવાહી લઈને સમગ્ર વિસ્તારમાં ખાસ કરીને કતારગામ પોલીસ મથકના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. આગામી દિવસોમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત કાયદો વ્યવસ્થા તોડનાર સુરતના ગુનેગારોની હવે ખેર નથી તેવો સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં ત્રિવિધ કાર્યક્રમો આજથી શરૂ થઈ ગયા છે. અટલ આશ્રમમાં સંતોના સન્માનની સાથે આજે કાર્યક્રમનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે આશ્રમમાં મહંત બટુકગીરીજી બાપુની પારદ તુલા કરવામાં આવી હતી. સાથે જ હનુમાન જયંતિ નિમિત્તે 5100 કિલોનો લાડુ બનાવવામાં આવ્યો છે. આશ્રમના 50 વર્ષની ઉજવણી આજથી શરૂ ગઈ છે. આજથી અટલ આશ્રમમાં શરૂ થયેલ વિવિધ કાર્યક્રમને લઈને ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને લઈને લિમ્બા બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ, ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડમાં સમગ્ર કાર્યક્રમને સ્થાન આપવામાં આવ્યું છે. સંતો મહંતોની હાજરીમાં આજે બટુકગીરી બાપુની પારદ તુલા યોજવામાં આવી હતી. આશ્રમના મહંત બાપુ કહ્યું કે આજથી 2 દિવસે કાર્યક્રમની શરૂઆત થઈ છે. પારદ તુલા સૌ પ્રથમવાર થઈ છે. 10 વર્ષની જેમ આ વર્ષે પણ લાડુ બનાવવામાં આવ્યો છે. હનુમાન દાદાના જન્મોત્સવને ઉજવવામાં બનેલા આ લાડુને ભંડારામાં ભાવિકોનો પ્રસાદ તરીકે અપાશે. સ્વામી વિશ્વેશ્વરાનંદ
અમે આજે શ્રી અટલ ધામ આશ્રમમાં બટુકગીરી બાપુના 70મી સાલગીરી મહોત્સવ પર એમની પારદ તુલા થઈ છે અને આશ્રમને પણ 50 વર્ષ થયા છે. એ ઉપલક્ષમાં અહીંયા અમારા વિરક્ત સાધુ સમાજનો અહીંયા બહુ વિશાળ ભંડારો રાખવામાં આવ્યું છે અને બટુકગીરીની જે 70 વર્ષની યાત્રા છે એ યાત્રા લગભગ સફળ છે, કેમ કે એ વ્યક્તિએ સંઘર્ષ કરતાં 70 વર્ષ સુધી અહીંયા સુધી પહોંચ્યા છે. અમને દેખાય છે બટુકગીરી બાપુની ખૂબ મહેનત, તનતોડ મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે. આજે અમને સાધુ સંતોને એક ગૌરવ છે કે બટુકગીરી બાપુ એક બહુ સારા મહાત્મા અને અહીંયા એમને જે વિશ્વનું પ્રસિદ્ધ પારસ શિવલિંગ સ્થાપિત કર્યું. સુરત માટે એક બહુ એક મોટો વિશાળ જે વિશ્વની અંદર તીર્થધામ ના હોય એવું સુરતને આંગણે તાપી કિનારે એમને સ્થાપિત કર્યું છે. 2025 સુધીમાં શહેરમાં 1000 ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટેનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આગામી સપ્તાહથી સારા દરવાજા, ડાયમંડ નગર અને કામરેજને જોડતા રઘુવીર રો હાઉસ BRTS કોરિડોર પર 40 ફૂટ લાંબી નવી 21 ઇલેક્ટ્રિક બસ દોડાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. નવી બસની લંબાઈ અને ઊંચાઈ વધુ હોવાથી સિટી લિંકને ત્રણેય રૂટ પર ટેસ્ટ રન યોજી હતી. સિટી લિંકે જણાવ્યું કે 12 મીટર લાંબી અને કેમેરા સહિતની આધુનિક સુવિધાવાળી 100 ઇલેક્ટ્રિક બસ સુરતને ફાળવવામાં હતી, જે પૈકી 35 બસ સરથાણા ONGC રૂટ નંબર 12 પર દોડી રહી છે, જ્યારે રૂટ નંબર 11 ઉધનાથી સચિન માટે 15 બસ કાર્યરત છે. બાકીની 50 પૈકી વધુ 21 બસ આગામી સપ્તાહથી સારા દરવાજા અને કામરેજના રઘુવીર રો હાઉસ અને ડાયમંડ નગર સ્થિત ડાયમંડ વિદ્યા સંકુલ ડેપો માટે દોડાવવામાં આવશે. નવી બસની સીટિંગ કેપેસિટી 33 છે, જેમાં ડેસ્ક અને રિયર કેમેરા સાથે ફાયર સેફ્ટી, GPS ટ્રેકિંગ, પેસેન્જર ટ્રેકિંગ સિસ્ટમ પણ હોવાની ટિકિટ ચોરીના પ્રદૂષણ પર કાબૂ મેળવી શકાશે. 2025ના અંત સુધીમાં ડીઝલ અને જૂની BRTS બસ બંધ કરી કુલ 1000 બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મૈદરપુરા પોલીસ સ્ટેશન મથકે નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલી એક ઈસમને ચોરીના મોબાઈલ સાથે સુરત શહેર SOG પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત શહેર SOG પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે રાહુલ રાજપૂતની ધરપકડ કરી પોલીસને તેની પાસેથી એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. આ અંગે આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેણે થોડા દિવસ પહેલા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પર બસમાંથી નીચે ઉતરતા એક પેસેન્જરના ખિસ્સામાંથી ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી, જેના આધારે મૈદરપુરા પોલીસે એક ગુનો ઉકેલ્યો છે. આરોપી દ્વારા અગાઉ પણ ચોરીના ગુના આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મતદાન પહેલા જ ભાજપે લોકસભા બેઠક જીતી, સુરતની બેઠક બિનહરીફ. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં આરોપીઓ તાપી નદીમાં રિવોલ્વર ફેંકી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરતમાં ધામા. સુરતમાં પ્રિન્ટિંગ મશીનમાં આગ લાગતા અફરાતફરી, 12 લોકોએ ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યા. ગાંજાની પ્રવૃત્તિઓ માટે કુખ્યાત ઉત્કલનગર ઝુંપડપટ્ટીમાં શહેર પોલીસનું 2 કલાક મેગા સર્ચ ઓપરેશન. પાલ અટલ આશ્રમમાં ત્રિવિધ કાર્યક્રમનો આજથી પ્રારંભ. હનુમાનજી માટે 5100 કિલો લાડુ તૈયાર કરાયો. આગામી સપ્તાહથી સહારા દરવાજા, કામરેજ BRTS રૂટ પર 21 બસ દોડશે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.